હેલો ગાઈસ, જય માતાજી મિત્રો, જય જવાન જય કિસાન। આજે સવારમાં એક વસ્તુ તમને આવડું આવું બજારવાળા વસ્તુ બજારમાં જે મનખ રહેતા એને દેખવા ના મળે। એ વસ્તુ શું છે એ તમને ખબર પડતા। દેખો, આવી સવારમાં હરિયાળી ક્યાં જોવા મળે એમને તો એકલા પથરા ને એકલા મકાન જોવા મળે અથવા કંપનીઓ। દેખો આપણે કેટલું મસ્ત મજાનું મજા આવે, એકદમ બધું હરિયાળી હરિયાળી છે ને। સવારમાં ઉઠો, વહેલા વહેલા ખેતરમાં આવી જાઓ, મજા લો, મસ્ત કેટલો વ્યૂ આવે છે। એટલે આપણે તો મજા આવે છે એવી બજારમાં ના આવે। બજારમાં સવારમાં ઉઠી સીધા કામ ઉપર ને આપણે ખેતરમાં નાયણા, એટલે આપણે વસ્તુ છે એવી બજારવાળાને થોડી મળે કંઈ। દેખો, એટલે યાર તમે ખેતરની કદર કરો। ખેતરમાં યાર મસ્ત મસ્ત હદાયરો ફરવા જો, મસ્ત મસ્ત ખેતરમાં કંઈક વાવો ને। અમારે ખેતરમાં દેખો શું વાયેલા ખબર, ગુવાર। આ દેખો, આ કેટલો મસ્ત ગુવાર વાયેલા। આ ગુવાર છે, આ એંડા છે। હવે એંડા તો મતલબ ગુવારને એંડા બી આજુબાજુમાં છે ને, એટલે હવે આ ગુવારને શું કરવામાં આવશે ખબર, પોતાને અલગ કરવામાં આવશે। નકા પછી અમારે શું થાય, નુકસાન શેના માટે થશે ખબર, આ પરવણા છે ને, આ પરવણા બિલકુલ નાના થઈ જશે। એટલે એના માટે પોતાને હવે સુરક્ષિત કરવા પડશે। હવે થોડા દિવસોમાં ટ્રેક્ટરને ખેડવા પડશે। આ ખેડશે ને તો પછી એંડો થોડો વિકાસ કરશે। એટલે આપણને તો ગામડાવાળાને બધાને ખબર જ છે શેના માટે કરવું પડે આ બધું, ને આવું બજારવાળાને ના ખબર પડે છે ને। એટલે યાર આપણે તો વસ્તુ આખી અલગ છે। બજારમાં તો કંઈ નહીં, સવારમાં ઉઠો એટલે સીધા દૂધની થેલી લઈને સાપ હોય નાહી ધોઈને સીધા કંપની ને। આપણે તો સવારમાં વહેલા ઉઠીને આપણું 2 લીટરનું ડબલું ભરીને ખેતરમાં હોય। તમે આવું કરો છો? કોમેન્ટ કરીને કહેજો। અમે તો આવું નાયણું કરીએ જ છે રોજ, હા છે ને। માતાજીના આવું નાયણું જોવા મળે, મજા આવી જાય ને। આજ તો વરસાદ 2 દાડા પહેલો ગયો છે એટલે એટલો મોસમ મસ્ત બન્યો છે, એટલો મસ્ત મોસમ બન્યો છે કે વાત છોડી નાખો ભાઈ। દેખો, અમારા ખેતરમાં બળી ઉભી જો, કોઈને બોરો ખાવો હોય તો કોમેન્ટ કરીને કહેજો, 2 કિલો મોકલાઈ જઈશ। નહીં યાર, તમે સબસ્ક્રાઈબ બી યુટ્યુબમાં નથી કરતા, હા યાર આવી રીતે ના કરો, કંઈક કરતા રહો। તમારો ભાઈ આટલી મહેનત કરીને આજના સવારમાં 6:30 વાગ્યા છે અને આપણે ખેતરમાં નાયણા વિડીયો બનાવવા માટે આવતા રહ્યા। એટલે શાના માટે વિડીયો બનાવવા આવ્યા છે તમને તો ખબર જ હશે। જો આપણે વિડીયો બનાવશે તો તમે લોકો મને ફોલો કરશો, નકર કોઈ કરતા છો નહીં। હા, કેટલું મસ્ત વ્યૂ છે આપણે। देखो, इसको बोहड़ी बोलते हैं, बोहड़ी गुजराती में। आप क्या बोलते हैं हमारे को समझ में नहीं आ रहा है। ये हमारे खेतर में बाजरा उगा है, बाजरा। आपने देखा होंगे कभी कभी किसी में बाजरा, उसको बाजरा बोलते हैं, हम भी बाजरा बोलते हैं। आप क्या बोलते हैं समझ में नहीं आया जो बोलते हुए। आप तो घઉં ખાતા હશો, ઘઉંની રોટલીઓ ને અમે શું કહું, બાજરી, એકદમ સોખી બાજરી। દેખો, બાજરીની હાલત 1 નંબર થઈ ગઈ ભાઈ। હા, વરસાદ આવ્યો, આ ગાર છે, પાછળ પછી તલ છે, પણ વરસાદને કારણે બધા હોઈ ગયા છે। એટલે એમ કહે છે 2-3 દિવસ અમે ઉડશે ને પછી ઉડશે। દેખો સામે બહુ ધાણા ધોળા એ તલ છે, આ બધું ગુવાર છે, એના અંદર આવી ગઈ બાજરી અને એના અંદર આવી જાય અમે। એટલે તમે ફોલો કરી લો અથવા સબસ્ક્રાઈબ કરી લો, એક હાથો કરી નાખો યાર, આવી રીતે ના કરો। દેખો, મોસમ સુહાના હે, સવારથીનું મોસમ જેવું સુહાનું છે યાર। એટલે મોસમમાં આપણે આવતરવાનું, બીજું કંઈ કામ જ નહીં છે। સવારનું 500 ગ્રામનું 2 લીટરનું ડબલું ભરી મોસમમાં, કેટલી મસ્ત બાજરી છે ને યાર। વરસાદ આવે તો આવું મોસમ બને છે અમારે ત્યાં। જય માતાજી મિત્રો, જય જવાન જય કિસાન। લાઈક ફોલો કરવાનું ભૂલતા, જય માતાજી।